कामरेज स्थित तापी नदी पर बनी जर्जर ब्रिज को लेकर प्रशासन सतर्क, ट्रैफिक डायवर्जन और मरम्मत की तैयारी शुरू। कामरेज में तापी नदी पर बनी पुरानी और जोखिम भरी ब्रिज को लेकर अब प्रशासन ने सख्ती दिखाई दी है। हाल ही में सूरत के कलेक्टर ने खुद ब्रिज का निरीक्षण किया और उस पर लगी जर्जर प्लेट्स की स्थिति का लिया जायजा। कलेक्टर के निरीक्षण के बाद ब्रिज को अस्थायी रूप से बंद करने और यातायात को डायवर्ट करने के निर्देश दिए गए हैं। टेक्निकल टीम द्वारा जल्द ही ब्रिज की मरम्मत शुरू की जाएगी ताकि कम से कम 1 महीने के अंदर वह दोबारा सुरक्षित रूप से खोला जा सके। ट्रैफिक को फिलहाल सूरत के किम से लेकर पलसाना के एनागांव तक डाइवर्ट किया गया है। अहमदाबाद से मुंबई की ओर जाने वाले वाहनों के लिए नए एक्सप्रेसवे को भी तैयार किया जा रहा है, जिसकी अंतिम चरण की कार्रवाई जारी है। सूरत कलेक्टर ने किम से गुजरने वाले इस नए एक्सप्रेस हाईवे का भी निरीक्षण किया और मरम्मत कार्य में तेजी लाने के निर्देश दिए। संभावना है कि तापी नदी पर बना एक तरफा ब्रिज कम से कम 1 महीने तक बंद रहेगा। प्रशासन द्वारा तेजी से सभी आवश्यक तैयारियां की जा रही है ताकि जनता को कम से कम असुविधा हो। આજે એટલે ગઈકાલે વડોદરા મહીસાગર બ્રિજ ઉપર જે અકસ્માત થયો હતો અને એમના જે આપણે પછી જે સુરત જિલ્લામાં શહેર અને જિલ્લામાં સમાવેશ જેટલા પણ બ્રિજેસ છે એની બધી જ ટેકનિકલ ટીમો દ્વારા અનેક તપાસણી કરવામાં પણ આવે છે અને જ્યાં જ્યાં પણ માનનીય મુખ્યમંત્રીશ્રીની કાલે સ્પષ્ટ સૂચના છે કે જે પણ જગ્યા ઉપર આપણને એવું લાગે કે કોઈ જગ્યા ઉપર ટ્રાફિક બંધ કરવાની જરૂર છે કે કોઈ જગ્યા ઉપર મરામત કે એવું લાગતું હોય તો અમે આજે બધા જ અધિકારીઓ સાથે એક ડિટેલમાં મિટિંગ કરી છે અને મારાથી લઈને બધા પ્રાંતશ્રીઓ મામલતદારશ્રીઓ બધા જ ક્લાસોના અધિકારીઓશ્રીઓ છે અલગ અલગ ટેકનિકલ ટીમ્સ સાથે ધારો કે આરએનબીની ટીમ્સ છે, NHAI છે, રેલવેઝ અને બધાના એન્જિનિયર સાથે ટીમો બનાવી છે। એ ટીમો આવનારા 2 દિવસમાં એટલે આજથી સ્ટાર્ટ કરીને 2 દિવસમાં બધા જ બ્રિજેસના નિરીક્ષણ કરશે અને જ્યાં કોઈ પણ એવું આપણને લાગે કે તકલીફ જેવી કોઈ વસ્તુ છે તો ત્યાં આપણે ડાયવર્ઝન કરશું, રિપેરિંગ કરશું અને જ્યાર સુધી આપણે સેટિસ્ફાય નહીં થઈએ કે બધું બરાબર છે ત્યાર સુધી જે છે આપણે બધી કામગીરી કરવાના છે। સર, અત્યારે આ જે ફ્લેટ જે છે તે એકદમ ખૂબ જ જોખમી છે, કેટલા દિવસ સુધીમાં શું લાગી રહ્યું છે કે ક્યાં સુધીમાં રિપેર થઈ શકશે? એટલે આ અમારું લાસ્ટ 15 દિવસ પહેલાંથી બધું NHAI સાથે પત્રવ્યવહાર અને બધું ચાલતું હતું, જેના કારણે આપણે એક આ પ્લેટ પણ મુકાવ્યું હતું। જૂનો બ્રિજ છે અને એક પ્લેટ મુકાવી છે। હાલ જોખમી નથી, બટ છતાં આપણને એવું લાગે કે અત્યારે પ્રજાના એક હિતમાં થોડું ડાયવર્ઝન આપવા જેવું છે, એટલે ગઈકાલે અમે નોટિફિકેશન પણ કર્યું છે અને જે ટ્રાફિક ડાયવર્ટ કરીને જેને કરીને ટેકનિકલ માણસોને કામ કરવા માટેનું ખુલ્લું સ્પેસ મળે એટલે કરીને આપણે પલસાણા ડાયવર્ટ કરીએ છીએ ટ્રાફિક। એક એમાં જે નવા એક્સપ્રેસવે છે ત્યાંથી જે છે બધા વાહનોને આપણે ડાયવર્ટ કરીએ અને આવનારા 20 થી 25 દિવસ એટલે ઓલમોસ્ટ 1 મહિનામાં આ બ્રિજનું સમારકામ